હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. અને પેલા જ કહું, જેને જવું હોય એ નીકળી જાવ, અહીંયા જ મૂકીને વહી જાવ, નકર પછી હળવાઈ જાવ. પેલા જ કહું, જવું હોય તો નીકળી જાવ. ધોરણ 10 આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર 13, એમાં સ્વાધ્યાય 13.3. કેટલું કે ચેપ્ટર નંબર 13 એમાં સ્વાધ્યાય 13.3 કઈ રીત? તો કે મધ્યસ્થની રીત કરવાની છે. એની ઓકે, મધ્યસ્થની રીત હાઉ સિમ્પલ. મારા ફેર મુજબ આનાથી વધારે સિમ્પલ એક રીત બીજી હોય નહીં, જ્યાં સુધી હું માનું ત્યાં લગી. અને ન હોય ને તો આપણે બનાવશું તેનાથી, તો કે પ્રેક્ટિસથી, વારંવાર પ્રેક્ટિસથી, એકવાર 5 વાર 15. અને જી પ્રેક્ટિસ ના કરે એને હજી કહું, મૂકીને જવું હોય તો વહી જાવ, નકર હલવા. જે પ્રેક્ટિસ ના કરે એને નથી કરવું. કે સ્વાધ્યાય 13.3 એમાં દાખલો નંબર 1 કે નીચે આપેલું આવૃત્તિ વિતરણ એક વિસ્તારના 59 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ દર્શાવે છે. એમાં વર્ગ 65 થી 85, 85 થી 105, 105 થી 25, 25 થી 45, 45 થી 65, 65 થી 85 અને 85 થી 205. હવે મધ્યસ્થમાં હું ખાસ ધ્યાન રાખવાનું કે વર્ગ હોય ને એ સતત હોવા જોઈએ. સતત મતલબ હું, તો કે આગલા વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધો સીમા બે સમાન હોવી બધેમાં. અહીંયા કે 85, અહીંયા 85, અહીંયા 125, અહીંયા 145, અહીંયા 145, અહીંયા 165, અહીંયા 165. ટૂંકમાં એકની અધોસીમા અને એના પછીના વર્ગની એકની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધોસીમા સમાન હોવી જોઈએ, એટલું ખાસ ધ્યાન રાખવાનું. અને મધ્યસ્થમાં 3 કોલમ આવે. કેટલી સ્વીટ? માત્ર 3 કોલમ. કેટલી? 3 કોલમ આવે. કેટલી? ખાલી 3. પેલું આવે વર્ગ, બીજી આવે આવૃત્તિ, અને ત્રીજી આવે સંચય આવૃત્તિ. ઓકે માની લો, સમજાઈ ગયું સ્વીટ? ઓકે, વર્ગમાં હું, તો કે આ જે આપેલું હોય ને એ લખી નાખવાનું. અહીંયા વર્ગમાં હું હોય સ્વીટ? તો કે 65 થી 85, તો અહીંયા લખ્યું 65 થી 85. આટલું કમ્પ્લીટ. બીજું હું, તો કે 85 થી 105, તો અહીંયા લખ્યા 85 થી 105. સમજાય છે સ્વીટી? હું કરીએ સમજાય છે? ખાસ ધ્યાન રાખશો. પહેલા 65 થી 85, તો અહીંયા 65 થી 85, 85 થી 105, તો અહીંયા 85 થી 105 કમ્પ્લીટ. ત્રીજું હું, તો કે 105 થી 125. ઓકે માની લો. ચોથું હું, તો કે 125 થી 145, 125 થી 145. આટલું કમ્પ્લીટ. હવે 145 થી 165 કમ્પ્લીટ સ્વીટ. અને પછી હું 165 થી 185, અને છેલ્લું હું, તો કે 185 થી 205. આટલું કમ્પ્લીટ સ્વીટ. પેલી કોલમ કેની હોય મધ્યસ્થમાં? કેટલી? તો કે 3 જ કોલમ હોય. કમ્પ્લીટ સ્વીટ. માત્ર 3 કોલમ. સમજાય? ન સમજાય તો આંખ, કાન, નાક બધું ખુલ્લું રાખજો. કાનનું નથી કેતો. પેલી કેની? તો કે વર્ગની. પછી બીજી કેની હોય? તો કે બીજી હોય આવૃત્તિની. સમજાઈ ગયું? આવૃત્તિ મતલબ વર્ગની સામે જે આપેલું હોય ને આ. સમજાઈ ગયું સ્વીટી? હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ક્યારેક આ હોય ને વર્ગની સામે આવૃત્તિ ન હોય, ક્યારેક સંચય આવૃત્તિ હોય. પણ ઈ ક્યારે હોય એ આપણે દાખલામાં આવશે તે જોઈ લઈએ. પણ અત્યારે તો વર્ગની સામે આવું લખેલું હોય ને એટલે આવૃત્તિ હોય. 4, 5, 13, 20, 14, 8 ને 4. તો કે આવૃત્તિ વાળીને કહેવાય એફઆઈ કોલમ. કઈ? એફઆઈ. હવે એફઆઈ માં લખી નાખો 4, 5, 13, 20, 14 ને 8. 4, 5, 13, 20, 14, 8 અને છેલ્લે કેટલા? પાછા 4. તો અહીંયા 4. આયા સુધી કમ્પ્લીટ મારી લો. સમજાય સ્વીટ? મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે. ન હોય તો બનાવશું એની કમ્પ્લીટ. હવે જો ત્રીજી હોય ને એને કહેવાય સંચય આવૃત્તિ, સીએફઆઈ. સમજાઈ ગયું? ત્રીજું શું હોય? સંચય આવૃત્તિ, એટલે કે સીએફઆઈ. એમાં શું કરવાનું? તો કે આવૃત્તિમાં જે પેલા હોય ને લખી નાખો. અહીંયા કેટલા છે? 4. તો અહીંયા 4 લે. આ પેલું સમજાઈ ગયું? હવે આ 4 અને 5 નો સરવાળો કરી નાખવાનો. તો કે 4 ને 5 કેટલા થાય? 9. તો અહીંયા લખી નાખ્યા 9. હવે શું કરવાનું? તો કે 9 ને 13 નો સરવાળો કરી નાખવાનો. કેટલા થાય? 22. તો અહીંયા કરી નાખ્યા 22. હવે 22 અને 20 નો સરવાળો કેટલો થાય સ્વીટી? 42. તો અહીંયા લખ્યા 42. હવે 42 અને 14 નો સરવાળો તો કેટલા? 56. હવે 56 ને 8 નો સરવાળો કેટલા?
64, પછી 64 ને 4 નો સરવાળો કેટલા 68. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે સંચય આવૃત્તિમાં જે છેડે આવે ને એ આવૃત્તિનો ટોટલ હોય. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. આટલું સમજાઈ ગયું. શું કર્યું એ ખાસ ધ્યાન રાખશું કે સંચય આવૃત્તિમાં આપેલા વર્ગવાળું આટલું સમજાણું. શું કર્યું આમાં તો કે કાંઈ કર્યું નથી. હાવ સિમ્પલ દાખલા છે. હવે જો પેલા વર્ગ એ આપેલા હોય, પછી આવૃત્તિ આપેલી હોય. સંચય આવૃત્તિમાં શું કરવાનું તો કે સૌથી પહેલા જી હોય ને લખી નાખવાનું. તો કે 4 હતા તો 4 લખ્યા. હવે આ 4 ને 5 નો સરવાળો 9, 9 ને 13 નો સરવાળો 22, 22 ને 20 નો સરવાળો 42, 42 ને 14 નો સરવાળો 56, 56 ને 8 64, 64 ને 4 68. આ સંચય આવૃત્તિમાં છેડી જેટલો ટોટલ આવે ને એટલો આવૃત્તિનો ટોટલ હોય. તો કે આને કહેવાય આવૃત્તિ. આવૃત્તિને બીજું કહેવાય n. તો n બરાબર કેટલા 68. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો કે n બરાબર કેટલા આવ્યા તો કે 68 આવ્યા. કેટલા? હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, n આપેલો હોય ને તો સૌથી પહેલા n ના છેદમાં 2 શોધવાનું. ખાસ ધ્યાન રાખજો, તમારી આંખ ખુલ્લી રાખજો. હું આંખનું નથી કે તો કે પહેલા હું શોધી લેવાનું n ના છેદમાં 2 એટલે 68 ના છેદમાં 2. હવે 68 અને 2 નો ભાગાકાર કેટલો થાય 34. n ના છેદમાં 2 બરાબર કેટલા આવ્યો સ્વીટહાર્ટ 34. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું સમજાઈ ગયું. આ 68 આવ્યો ને એને કહેવાય n. n બરાબર 68 હોય તો સૌથી પહેલા શું શોધવાનું તો કે સૌથી પહેલા n ના છેદમાં 2 શોધવાનું. એટલે 68 ના છેદમાં 2, 68 ના અડધા 34. હવે 34 શું કરવાનું તો કે સંચય આવૃત્તિ વાળી કોલમ હોય ને આમાં આ CF એમાં જોવાનું. 4 સુધી એકડા બોલો તો એમાં 34 આવે, માની લો નો આવે તો આગળ જવાનું. 9 સુધી બોલો તો આવે નો આવે સ્વીટહાર્ટ. 22 સુધીમાં આવે નો આવે. 42 સુધીમાં આવે તો કે હા આવે. તો 42 વાળું જે હોય ને એને કરી લેવાનું ટીક. સમજાઈ ગયું માની લો? સમજાઈ ગયું? હવે ખાસ ધ્યાન રાખજો, 42 વાળું આને શું કરી લીધું આપણે ટીક કરી લીધું. હવે એકવાર મધ્યસ્થનું સૂત્ર મૂકી દે એટલે સમજાય છે. મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 ઓછા CF છેદમાં f ગુણ્યા h. આ હું મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 ઓછા CF બાય f ઇન્ટુ h. કમ્પ્લીટ. આયા સુધી કમ્પ્લીટ. હવે શું કરવાનું તો કે ઓલી જે રકમ હોય ને એમાંથી શોધી લેવાનું. l ક્યાં તો કે જા આ ટીક કર્યું હોય ને એમાં જે વર્ગ હોય આ 125 થી 145 વર્ગ છે. એમાં l એટલે અધોસીમા બિંદુ. અધોસીમા એટલે નાનું. નાનું કેટલું છે 125. તો l હોય અહીંયા કેટલા કરવાના સ્વીટહાર્ટ 125. આ પ્લસ નું પ્લસ. n ના છેદમાં 2 તો આપણે ઓલરેડી સુવિધા હતા 68 હતા એના અડધા 34 ઓછા CF માં શું કરવાનું સ્વીટહાર્ટ તો કે CF માં CF વાળી લાઈનમાં ટીક કર્યું એનું ઉપરનું ટીક 42 કર્યા તો એનું ઉપરનું કેટલું 22. તો CF માં કેટલા લખવાનું 22. ઓકે સ્વીટી. છેદમાં f છે તો f માં શું કરવાનું તો f વાળી લાઈનમાં ટીક કર્યું એ કેટલા છે 20. તો અહીંયા f ની જગ્યાએ કેટલા માં લઉં 20 મૂકવા. h એટલે વર્ગ લંબાઈ ગાળો. ગાળો મતલબ આ વર્ગમાં 65 થી 85 માં 20 નો હોય, 85 થી 105 માં 20 નો હોય, અથવા આ બેની ગમે એ બેની બાદબાકી 45 માંથી બચી જાય તો 20 નો ગાળો એટલે અહીંયા કેટલા લખ્યા માં લઉં 20. આયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આયા સુધી કમ્પ્લીટ હોય તો હવે દાખલો થઈ ગયો કમ્પ્લીટ. કેવી રીતના તો કે આ 20 ગયા 20 ભાગ્યા 20 એટલે 1. હવે હું વધ્યું તો કે અહીંયા વધ્યા 125 પ્લસ 34 માંથી 22 જાય તો કેટલા 12. હવે 125 વત્તા 12 એટલે 107. કમ્પ્લીટ. સિમ્પલ અને શોર્ટ દાખલા. એમ ના આવડે તો કે તમને સરવાળાની રીત આવડે જ છે. 125 વત્તા 12. હવે આ 5 હોય તો 5 બિંદા કરવાના 1 2 3 4 ને 5. 2 હોય તો 2, 1 ને 2 ગણવાના 1 2 3 4 5 6 7. તો અહીંયા મૂક્યા 7. આ 2 હોય તો 2 બિંદા કરવાના, 1 હોય તો 1. હવે ગણવા 1 2 ને 3 તો અહીંયા 3. આ એકલો એમનો એમ ન સમજાય તો એક ખાનું એક બિંદુ કરી ગણી અહીંયા લખી નાખ. ઓકે માની લો મસ્ત સ્મૂથ દાખલા. આનાથી સ્મૂથ બીજું કાંઈ ના. તમે જે સમજો ને ઈ આના જેટલું સ્મૂથ ના હોય. ઓકે માની લો મસ્ત દાખલા, સ્મૂથ દાખલા, શોર્ટ દાખલા ને સિમ્પલ દાખલા. ઓકે સ્વીટી કમ્પ્લીટ. સમજાઈ ગયું કે આ દાખલો હવે તો બેઠો બેઠો મારી દો. હા સમજાય ને? ના સમજાય તો લાઈવ માં લડી લેવું, જોઈ લેવું, કોમેન્ટ કરો, ઇન્સ્ટન્ટ રિપ્લાય. ત્યાર પછીનો દાખલો હું સ્વીટી તો કે ત્યાર પછીનો દાખલો છે મધ્યસ્થ આપેલો છે આમાં 28.5.
ઓકે મધ્યસ્થ આપેલો ઓલરેડી છે તો અહીંયા ખાસ ધ્યાન રાખી કેટલી કોલમ હોય મધ્યસ્થમાં તો કે 3 હોય સૌથી પહેલી કેની હોય તો કે સૌથી પહેલી વર્ગની હોય પછી કેની હોય વર્ગ પછી તો કે વર્ગ પછી આવૃત્તિ હોય અને આવૃત્તિ પછી કેની હોય તો કે આવૃત્તિ પછી સંચય આવૃત્તિ હોય ઓકે માની લો કેટલી 3 વસ્તુ હોય વર્ગ હોય તો અહીંયા લખવાનું વર્ગ એમાં તો આજ લખવાનું 0 થી 10 અરે યાર કેટલું આ 0 થી 10 પછી 10 થી 20 આ ખાસ ધ્યાન રાખજો સ્વીટર પછી 20 થી 30 પછી 30 થી 40 પછી 40 થી 50 અને પછી 50 થી 60 અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો આટલું હું થઈ ગયું સ્વીટર ખાસ ધ્યાન રાખજો પેલા વર્ગ મધ્યસ્થમાં 3 કોલમ હોય પેલી વર્ગની તો આ વર્ગ વાળું લખીને 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 અહીંયા સુધી કમ્પ્લીટ નો કમ્પ્લીટ હોય ને તો તમારામાં ધૂળ પડી કારણ કે કઈ કર્યું જ નથી ખાલી તમને ઈ ન ખબર પડે કે અહીંયાથી જોઈ જોઈને લખ્યું તો ધૂળ પડી જ કહેવાય પછી બીજી કેની હોય આવૃત્તિ એને કહેવાય સમજાય છે સ્વીટી પેલી હોય વર્ગની બીજી હોય આવૃત્તિની આવૃત્તિને કહેવાય એફઆઈ આટલું કમ્પ્લીટ હવે ખાસ ધ્યાન રાખશું બીજી કેની હોય તો કે આવૃત્તિ આવૃત્તિને કહેવાય એફઆઈ એમાં આ લખી નાખવાનું 5 x 20 15 y અને 5 આનો ટોટલ ઓલરેડી આપેલો છે 5 x 20 પછી 15 y અને 5 સરવાળો છે 60 તો અહીંયા 60 આને કહેવાય m ઓકે માની લો પછી શું હોય ત્રીજી કોલમ તો કે સંચય આવૃત્તિની CFI CFI માં શું હોય તો કે આવૃત્તિ હોય એનો સરવાળો મારતું જવાનું એટલે થઈ ગયો દાખલો તો કે આવૃત્તિ પહેલા કેટલી છે 5 અહીંયા લખ્યા 5 હવે 5 ને x નો સરવાળો તો કેટલો થાય 5 + x કમ્પ્લીટ માની લો હવે આ 5 ને 20 નો સરવાળો તો કે 20 ને 5 25 + x ઓકે માની લો હવે 25 ને 15 નો સરવાળો તો કેટલો થાય 40 + x સમજાય છે હવે 40 અને y અને x નો સરવાળો તો કેટલા થાય 40 + x + y પછી 40 5 x ને y કે 40 + x ઓર સોરી યાર સ્વીટી 40 ને 5 કેટલા થાય તો કે 40 ને 5 45 + x + y હવે સંચય આવૃત્તિનું છેલ્લું પદ અને આવૃત્તિ બે કેવી હોય સરખી હોય તો એ બેને શું કરવાનું સરખાવવાનું કેવી રીતના તો કે 45 + x + y બરાબર 60 આવા દાખલા ખાસ ધ્યાન રાખજો મસ્ત દાખલો હોય સ્મૂથ દાખલો ખાલી સમજવાની વાત છે સમજવા માટે કાંઈ જોઈએ નહીં ખાલી ધ્યાન જોઈએ તમારી આંખ ખુલ્લી હોવી જોઈએ આંખ નથી કહેતો તમારી આંખ ખુલ્લી હોવી જોઈએ તમારા કાન ખુલ્લા હોવા જોઈએ કાન નથી કહેતો પછી તમારું મોઢું બંધ હોવું આ 45 પ્લસ ઓલી કો જાય તો માઇનસ તો વધુ હું અહીંયા x + y બરાબર 60 ઓછા 45 અહીંયા સુધી કમ્પ્લીટ મારી લઉં તો કે x + y બરાબર 60 માંથી 45 જાય તો કેટલા વધે 15 આને કહી દે ઇક્વેશન 1 એ સમીકરણ 1 કમ્પ્લીટ હવે શું કરવાનું તો કે મધ્યસ્થનું સૂત્ર મૂકી દેવાનું હવે જો આમાં ઓલરેડી મધ્યસ્થ m બરાબર 28.5 આપેલ છે શું મધ્યસ્થ બરાબર 28.5 તો 28.5 કોની વચ્ચે આવે મારી લઉં તો ઈ ખબર પડવી જોઈએ કયા વર્ગની વચ્ચે તો કે 20 થી 30 ની વચ્ચે આવે ને તો 20 થી 30 વાળાને કરવાનો ઈ સમજાઈ ગયું સ્વીટ હવે મધ્યસ્થનું સૂત્ર મૂકી કિંમત ભરી દેવાની આ l થઈ ગયું આ f થઈ ગયું gt કર્યું એની ઉપરનું cf થાય ઓકે સ્વીટ ઓકે મધ્યસ્થનું પહેલા સૂત્ર મૂકી દે મધ્યસ્થ m બરાબર l + n ના છેદમાં 2 ઓછા cf છેદમાં 1 ગુણ્યા h ઓકે માની લો હવે કાંઈ નહીં l n ના છેદમાં 2 cf h ને f ની કિંમત ભરજો અહીંયા બરાબર તો બરાબર હવે ખાસ ધ્યાન રાખવાનું l એટલે આ ટીક કર્યું એની વર્ગમાં નાનું અધસીમા બિંદુ 20 છે તો અહીંયા l ની જગ્યાએ કેટલા ભરી દેવાના 20 + n ના છેદમાં 2 કે અહીંયા n બરાબર કેટલા આવ્યા 60 ઓકે n ના છેદમાં 2 કેટલા થાય તો કે 60 ના છેદમાં 2 એટલે કેટલા 30 કેટલા ઓકે n ના છેદમાં 2 ની જગ્યાએ કેટલા મૂકવાના 30
ઓછા CF. CF એટલે આ ટીક કર્યું એના ઉપરનું ટીક કર્યું 25 વત્તા x એની ઉપરનું છે 5 વત્તા x. બે પદ હોય તો કાઉન્સ કરી લખશો તો હલવું પડશે 5 વત્તા x છેદમાં f. f એટલે આ આવૃત્તિ વાળી કોલમમાં જે ટીક કર્યું એને 20. અહીંયા કેટલા લખી નાખવાના 20. અને h એટલે ગાળો. ગાળો મતલબ વર્ગ લંબાઈ કેટલી છે સ્વીટહાર્ટ 10 થી 20, 0 થી 10, 20 થી 30, 10 10 ની વર્ગ લંબાઈ છે તો કે h ની જગ્યાએ કેટલા લખવાના 10. અહીંયા સુધી કમ્પ્લીટ. મધ્યસ્થ આપેલો છે 28.5 તો m ની જગ્યાએ કેટલા 28.5. આ ક્યાંથી આવ્યું તો કે રકમમાં. ઓકે સ્વીટહાર્ટ. હવે શું કરવાનું તો કે સાદું રૂપ આપી દો એટલે દાખલો થઈ ગયો કમ્પ્લીટ. હાઉ સિમ્પલ દાખલો. આ 20 પ્લસ છે આ લીધો આવે તો માઈનસ. ખાસ ધ્યાન રાખશું કે 28.5 ઓછા 20 બરાબર આને કાઉન્સ છૂટો પડવાનો 30 પછી વત્તા ઓછા ઓછા 5 એટલે 30 ઓછા 5 વત્તા ઓછા ઓછા x. આ ઓછા x છેદમાં આ બે ના છેદ ઉડે 0 0 ગયા એટલે કેટલા આવ્યા 2. અહીં સુધી કમ્પ્લીટ. 28.5 ઓછા 20 એટલે 28 માંથી 20 જાય તો 8.5 બરાબર 30 માંથી 5 જાય તો કેટલા બધી સ્પીડ 25 ઓછા x છેદમાં 2. આ બગડો થઈ ભાગાકાર માંથી ગુણાકારમાં તો કે 8.5 ગુણ્યા 2 થઈ જાય તો કે 8.5 ગુણ્યા 2 બરાબર 25 ઓછા x. આટલું કમ્પ્લીટ. તો કે 8.5 ગુણ્યા 2 કરી તો કેટલા થાય માની લઉં 17 થાય તો અહીંયા 17 બરાબર 25 ઓછા x. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે 25 પ્લસ છે ઓલી કોઈ જાય તો કેવા થાય માઈનસ. તો અહીંયા લખવાનું x બરાબર ખાસ ધ્યાન રાખશું x બરાબર 25 આવશે અલીગોર તો કે ઓછા x બરાબર આ x કેવા છે માઈનસ તો માઈનસ x બરાબર 17 અને પછી ગયા ઓલી પર તો કે 17 ઓછા 25 તો ઓછા x બરાબર 17 માં પછી જાય તો 8 ને મોટાની નિશાની. આ બે કેવા થાય તો કે માઈનસ માઈનસ પ્લસ x બરાબર 8. હવે શું કરવાનું તો કે x ની કિંમત મૂકતા ક્યાં તો કે સમીકરણ 1 માં અહીંયા લખવાનું x ની કિંમત મૂકતા કમ્પ્લીટ. પેલું સમીકરણ શું હતું કે આગળ જોઈ લેવાનું x વત્તા y બરાબર 15. આ ઇક્વેશન 1 હતું તો કે એમાં x વત્તા y બરાબર 15 x ની જગ્યાએ કેટલા લખવાના માની લઉં 8 તો અહીંયા 8 વત્તા y બરાબર 15. 8 પ્લસ છે ઓલી પર જાય તો માઈનસ y બરાબર 15 ઓછા 8 15 માં 8 જાય તો 7. સિમ્પલ માની લો. મસ્ત દાખલા છે સ્મૂથ દાખલો હોય. આ દાખલો કઈ એવો બધો અઘરો નથી. એ 3 સ્ટેપ નો દાખલો. એક કોષ્ટક તૈયાર કરો સૂત્ર મૂકો અને સાદું રૂપ આપો. સાદું રૂપ અપાઈ જાય એટલે કિંમત જે બાકી હોય એને મેળવી લો. સિમ્પલ. આ લોપ આદેશમાં તમે આનાથી પરિચિત જશો. આના જેટલા સ્મૂથ દાખલા લગભગ મારા ખ્યાલ મુજબ નો ચડવા જોઈએ ટેક્સ્ટ બુક. બહુ મસ્ત ચેપ્ટર છે અને ન હોય ને તો બનાવી દો. બેસિક વાળા તો આ ચેપ્ટર ની વાહે લખજો 50 વખત ગણો 100 વખત ગણો 150 વખત ગણો. આ ચેપ્ટર માંથી કઈ જવું ના જોઈએ. એકમાં આ ચેપ્ટર માંથી તમને કોઈ નિંદરમાં ઉઠાડે ને કે સ્વાધ્યાય આટલા પોઈન્ટ આટલાનો આ દાખલો તો એમાં નિંદરમાં આખો દાખલો બોલવો જોઈએ. એવી પ્રેક્ટિસ થવી જોઈએ એની. સ્મૂથ પ્રેક્ટિસ. કેટલી સ્મૂથ તો કે જેટલી તમે ધારો હો ને જે વસ્તુ તમે ધારો ને કે આટલી સ્મૂથ હોય એનાથી વધારે આમાં સ્મૂથ પ્રેક્ટિસ થવી જોઈએ. અને ન કરો ને તો તમારો બાપો તમારી સ્મૂથ કરશે. એ ખાસ ધ્યાન રાખજો કે મસ્ત દાખલા મધ્યસમાં ખાલી એક સૂત્ર યાદ રાખો. આવૃત્તિ સંચય આવૃત્તિ ને બધું કરી નાખો કમ્પ્લીટ. 3 કોલમ હોય કઈ ના હોય. વર્ગ હોય આવૃત્તિ ઓલરેડી આપેલી હોય. ત્રીજી સંચય આવૃત્તિ બનાવતા આવડે સિમ્પલ. પછી મધ્યસનું સૂત્ર કિંમત ભરતીઓ સાદું રૂપ આપી દો. આટલું તો યાર તમારા જેવા બ્રાઇટ લોકો ન કરી શકે તો કોણ કરી. મસ્ત દાખલા છે. મસ્ત ન હોય તો બનાવી દો પ્રેક્ટિસ થી કમ્પ્લીટ. આ વિષયમાં 100 માંથી 100 માટે જ જવાનું હોય. એમાં કઈ પ્રશ્ન જ ન હોય અને હોય ન જોઈએ. 100 માંથી 100 માટે જ મહેનત કરવાની. એટલે કહું પ્રેક્ટિસ કરો વારંવાર. પ્રેક્ટિસ નહીં કરો તો એક વ્યક્તિ કેની પ્રેક્ટિસ કરશે ક્રિકેટની. પણ એ ક્રિકેટમાં ખાસિયત શું છે તો કે એ વ્યક્તિ પાસે બેટ તો હશે બોલ નહીં હોય. અને એ વ્યક્તિ કોણ તો તમને ખબર હે ને બા ખબર. એટલે પ્રેક્ટિસ કરો એ વ્યક્તિના ગૌરવ માટે કે નોકરી ધંધો ને હું આમ કરી લઈને 5 લાખની જોબ મેળવી લઈને 2 લાખની જોબ મેળવી લઈ કે સરકારી જોબ એ બધું ભૂલી જાવ. એ ગયું બધું હું કહું એની
આપણે કાંઈ એની હારે લાગે વળગે નહીં, પણ એ વ્યક્તિ મને ભણાવે છે અને હું ભણીશ એવી એને આશા છે એટલે મહેનત કરવાની. બાકી બધું કાલ હું ને અહીંયા હવે 5 મિનિટ પછી આ બંધ થઈ જાય તો અહીંયા પૂરો વિડીયો ના પૂરો થાય. એટલે એ બધું ભૂલી જાવ. પણ અત્યારે હું મારા હાથમાં કે અત્યારે મારા કંટ્રોલમાં હું હોય તો કે એક જ વસ્તુ અને પ્રેક્ટિસ કમ્પ્લીટ. એટલે પ્રેક્ટિસ કરવાની છે આપણે, તોડ મહેનત કરવાની છે. કોના હાટું? તો કે આપણા બાપ માટે કમ્પ્લીટ. પ્રેક્ટિસ નહીં કરો તો ઈ કરશે અને ઈ પ્રેક્ટિસ કરશે ને તો તમને વહમી લાગી જાય કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટેનું આ જે કોષ્ટક છે 20 થી ઓછી. હવે આમાં ધ્યાન રાખવાનું, જ્યારે અહીંયા થી ઓછું લખેલું હોય ને તો અહીંયા 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 40 થી ઓછી, 45 થી ઓછી, 50 થી ઓછી, 55 થી ઓછું, ત્યારે આ કોલમ હોય ને સંચય આવૃત્તિની હોય. આ શું હોય? સંચય. હું તો વર્ગ પેલા કેટલા હોય આમાં? તો કે 3 હોય. પેલું હોય વર્ગ, પછી બીજું શું હોય? તો કે બીજું આવૃત્તિ એટલે એફઆઈ, અને ત્રીજું સંચય આવૃત્તિ એટલે સીએ. કમ્પ્લીટ માં લો. હવે જ્યારે આવા દાખલા હોય, વર્ગ આપેલો ન હોય તો અહીંયા ખાલી લખવાનું વર્ગ, પછી આવૃત્તિને કહેવાય એફઆઈ અને સંચય આવૃત્તિને કહેવાય સીએ. આટલું કમ્પ્લીટ. હવે શું કરશું? તો કે આમાં પેલા 20 થી ઓછું લખેલું તો પેલા એમને લખી નાખવાનું 20 થી ઓછી. પછી શું કરવાનું? તો કે 20 ને 25 જોડીને એક વર્ગ બનાવી દેવાનો 20 થી 25 કમ્પ્લીટ. પછી શું કરવાનું? તો કે 25 ને 30 ને જોડીને એક વર્ગ બનાવી દેવાનો તો 25 થી 30. પછી એવી રીતના 30 થી 35, પછી 35 થી 40, પછી 40 થી 45, પછી 45 થી 50, પછી 50 થી 55 અને છેલ્લે 55 થી 60. કમ્પ્લીટ સ્પીડ સમજાઈ ગયું? તો કે અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો ત્યાર પછીની કોલમ શું આવે? તો કે વર્ગ, પછી આવે આવૃત્તિ. પણ જ્યારે તો કે ક્યારેય હું આંકડીથી કરીને તો લીટા સીધા નહીં થાય, એટલે એવી આશા મારી આગળ રાખતા નથી. આ થોડુંક છે ને પ્રોબ્લેમ વાળું થઈ ગયું ને, જગ્યામાં પ્રોબ્લેમ છે એ તો થઈ જશે. પેલા વર્ગ, પછી આવૃત્તિ એફઆઈ, પછી સંચય આવૃત્તિ. હવે આમાં જો 20 થી ઓછું કે 25 થી ઓછું કે 50 થી ઓછું લખેલું હોય ને ત્યારે આ હોય ને આવૃત્તિ ન હોય, સંચય આવૃત્તિ હોય. તો આ લાઈન ને ક્યાં લખવાનું? સંચય આવૃત્તિમાં અહીંયા 2, પછી 6 તો અહીંયા 6, પછી અહીંયા 24 તો અહીંયા 24, પછી અહીંયા 45 તો અહીંયા 45, પછી અહીંયા 78 તો અહીંયા 78, પછી અહીંયા 89 તો અહીંયા 89, પછી અહીંયા 92 તો અહીંયા 92, પછી 98 અને પછી 100. ખાસ ધ્યાન રાખશું. કમ્પ્લીટ. હું કહ્યું તો કે વર્ગ લખ્યા. હવે થી ઓછું લખેલું હોય ને ત્યારે આ હોય ને આ લાઈન એ કેની હોય? સંચય આવૃત્તિની હોય. આ બાજુની સંખ્યા થી ઓછું હોય કે થી ઓછી હોય ત્યારે આ લાઈન કેની હોય? સંચય આવૃત્તિની. તો કે આ જે આપેલું હોય 2, 6, 24, 45, 78, 92, 100, એને કેમાં લખવાનું? સંચય આવૃત્તિ. આ અહીંયા 100 આવ્યું હોય તો આવૃત્તિનો સરવાળો કેટલો હોય? 100. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આ બગડો પેલા લખી નાખવાનો એમને. તો અહીંયા 2 લઈ ઉભા રહ્યું એમના સમજે જરી કલર બદલાવી નાખી. ઓકે, આ બગડો એમને લખી નાખ્યો. હવે શું કરવાનું? આ 2 ની બાદબાકી. 2 માંથી 6 જાય તો 4, પછી 6 માંથી 18 24 માંથી 6 જાય તો 18, પછી 45 માંથી 24 જાય તો 21. ન સમજાય તો બાદબાકી કરી નાખો. 5 માંથી 4 જાય, પછી 78 માંથી 45 જાય તો 33. આ 2. પછી 89 માંથી 78 જાય તો 11, 92 માંથી 89 જાય તો 3, પછી 98 માંથી 92 જાય તો 6 અને 100 માંથી 98 જાય તો 2. કમ્પ્લીટ. સમજાઈ ગયું સ્વીટ? કઈ નથી. પેલા આ બગડો લખી નાખવાનો. હવે 6 માંથી 2 બાદ કરી નાખો, 24 માંથી 6 બાદ કરી નાખો, 45 માંથી 6. આ 2 લખી, આ 2 ની બાદબાકી કરીને અહીંયા જવાબ લખવાનો. આ 2 ની બાદબાકી, આ 2 ની બાદબાકી, આ 2 ની બાદબાકીનો જવાબ અહીંયા, આ 2 ની બાદબાકીનો અહીંયા, આ 2 ની બાદબાકીનો અહીંયા. સમજાઈ ગયું સ્વીટ? તો કે આ ટોટલ કેટલો હોય? 100. એને કહેવાય n. તો અહીંયા લખવાનું n બરાબર 100. મધ્યસ્થના સૂત્રોમાં શું જરૂર હોય? તો કે n ના છેદમાં 2 પેલા શોધી લેવાનું. એટલે કે 100 ના છેદમાં 2 કેટલો થાય? 50. તો કે n ના છેદમાં 2 કેટલા આવ્યા? 50. અહીંયા સુધી કમ્પ્લીટ માં આવી કે હવે આમાં જોવાનું, એકડા બોલવાના.
2 સુધી બોલો તો 50 આવે, 24 સુધી બોલો તો ના આવે, 45 સુધીમાં આવે ન આવે, 78 સુધીમાં આવી જાય તો એને કરી લેવાનો આમ ટીક. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે ઈ વર્ગને આપણે કરી લીધો ટીક. શા માટે ઈ ટીક કર્યું સમજાવું? તો કે અહીંયા n બરાબર કેટલા આવ્યા? તો કે n બરાબર અહીંયા 50 આવ્યા, બરાબર. તો હવે 2 સુધીમાં 50 ન આવે, 6 સુધીમાં ન આવે, 24 સુધીમાં ન આવે, 45 સુધીમાં 50 ન આવે, 78 સુધીમાં આવે તો એને શું કરી લીધું આપણે ટીક. સમજાઈ ગયું મારી લવ? હવે અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો શું કરી નાખવાનું? તો કે મધ્યસ્થનું સૂત્ર મૂકી દેવાનું અને કિંમત ભરી લેવાની. હવે મધ્યસ્થ આવા દાખલામાં આપેલો ન હોય તો વર્ગ શોધવું પડે. આગલા દાખલામાં નહોતો શોધ્યો તો સૌથી પહેલા મધ્યસ્થનું સૂત્ર m બરાબર l વત્તા n ના છેદમાં 2 ઓછા cf છેદમાં f ગુણ્યા h. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે આ કમ્પ્લીટ ના હોય ને તોય સૂત્ર હોય. પાકું કરજો, એકવાર પાકું ના કરજો, પ્રેક્ટિસ કરજો. એકવાર દાખલો ગણો તો આવડવું હોય તો આપણે ના કાંઈ વાંધો નહીં, બીજા દાખલામાં આવડવું હોય તો આપણે વાંધો નહીં, ત્રીજા દાખલામાં આવડવું હોય તો આપણે વાંધો નહીં, ચોથામાં આવડવું હોય તો આપણે વાંધો નહીં, પાંચમામાં આવડવું હોય તો આપણે વાંધો નહીં, છઠ્ઠામાં આવડી જવું જોઈએ, કારણ કે એ છેલ્લો દાખલો. સમજાઈ ગયું માનો કે 6 વાર સુધીમાં આ સૂત્ર ના આવડે તો પાકું કરી લેવાનું, નહીં તો ત્યાં સુધી લખો, વારંવાર લખો, 1 વાર, 5 વાર, 15 વાર, પણ 6 દાખલા સુધીમાં આપણે એમ કરવાનું કે આજ ખેરે ન થાય કઈ નહીં, બીજા દાખલામાં થઈ જાય, ન થાય તો વાંધો નહીં. એવી રીતના 6 દાખલા એટલે 6 માં તો થઈ જવું જોઈએ, બરાબર. હવે એલ શોધવાનો હોય તો એલ એટલે વર્ગમાં ટીક કર્યું હોય કે 35 થી 40 છે, એ તો કોઈ પણ દાખલામાં હોય તો 35 થી 40 હોય તો એની અધોસીમાં લઈ લેવાની. કેટલી છે? 35. તો એલ બરાબર કેટલા થઈ જાય? 35 થઈ જાય. તો દાખલામાં એલ ની જગ્યાએ કેટલા લખવાના માની લઉં? 35 વત્તા n ના છેદમાં 2 એ કેટલું આવ્યું? તો કે હમણાં જ આપણે શોધ્યું 50, તો 50 ઓછા CF માં શું કરવાનું? તો કે ટીક કર્યું હોય ને એનું ઉપર 78 ટીક કર્યા, એના ઉપર કેટલા છે? 45. તો CF લખેલું હોય અહીંયા કેટલા કરી નાખવાના? 45 છેદમાં F. તો કે F માં ટીક કર્યું હોય કેટલા છે? 33. તો કે F ની જગ્યાએ લખ્યા 33 અને h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 5. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટર. તો કે અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો શું કરવાનું? આગલા સ્ટેપે જવાનું, સાદું રૂપ આપી દેવાનું. આ 35 એમનો પ્લસ 50 માંથી 45 જાય તો કેટલા? 5 છેદમાં 33 ગુણ્યા 5. આ બેનો શું થાય? તો કે 5 નો 5 નો ગુણાકાર થાય. તો કે 35 વત્તા 25 બચ્યું 25 છેદમાં 33. હવે શું કરી નાખવાનું? જો ડાયરેક્ટ આવડતો હોય તો કે ભાગના એટલે પોઈન્ટ લેવલ 33 નો પાડો બોલવાનો. બોલો ત્યાં સુધી તો કે 250 સુધી 33 છકે મેળ આવે કમ્પ્લીટ. અને નો આવડે તો કે આમાં ખાસ ધ્યાન રાખવાનું, ઉપર હોય ને એ સંખ્યા અંદર બી, અહીંયા 25 અહીંયા 33 ભાગના લો એટલે લીધું પોઈન્ટ લીધું એનું 0. 33 છતાં કેટલા થાય? તો કે 33 છતાં 271. 19 વૈધા ભાગના લે એટલે 0. 33 છકે મેળ આવવો હોય તો આવે. કેટલા આવે? તો કે 33 છક 198 વધી જાય. તો કે 33 50 165. કમ્પ્લીટ. તો કે 0.75 આવ્યા. તો કે અહીંયા લખવાનું 35 વત્તા 0.75. હવે આ બેનો કરી નાખવાનો સરવાળો, 35 વત્તા 0.75 એટલે 35.75. સિમ્પલ માયલો. સમજાઈ ગયું? મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે અને ન હોય તો બનાવી દો. હાવ સિમ્પલ દાખલા છે. તે આમાં એક સૂત્ર પાકું કરવાનું, એ સૂત્ર પાકું કરવું પડે એમ નથી. તમે મધ્યસ્થના 10 દાખલા એક ધારા ગણો એટલે સૂત્ર આવડી જાય. ન આવડે ને તો તમારું ચપ્પલ ને આપણું મારું ચપ્પલ ને તમારું માથું આવડી જ જાય. દાખલામાં સ્ટેપ 2 છે, કોષ્ટક ને એક સૂત્ર. સૂત્ર કરી સાદુરૂપ. સાદુરૂપ કેવું? તો કે 5મા 6ઠ્ઠા કે 7મા ધોરણનું સિમ્પલ હોય એવું સાદુરૂપ. એટલે કે હું આવડવું જોઈએ અને આવડી જ જાય. તમે કે 5 દાખલા કે 10 દાખલા મધ્યસ્થના ગણો અને પછી ન આવે તો મને કહેજો, પછી તમારું માથું ને આપણું ચપ્પલ, એમાં કઈ ફેરફાર નહીં થાય. ઓકે માની લો કે ત્યાર પછીનો દાખલો શું હોય? તો કે ચોથો દાખલો, એક છોડના 40 પાંદડાની લંબાઈ આ છે. હવે જો આ દાખલામાં જો વર્ગ શું હોય તો કે આવી રીતના 118 થી 126, 127 થી 135, 136 થી 144 આવી રીતના આપેલું. તો કે આ વર્ગ છે ને એ અસતત છે. જો અસતત એ કેમ ખબર પડે? કે આગલા વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધો સીમા સરખી હોય ને તો સતત કહેવાય, પણ આમાં સરખી છે નહીં. તો કે જ્યારે વર્ગ લંબાઈ અધો સીમા અને ઉર્ધ્વ સીમા
હરખી ન હોય તો એને અસતત વર્ગ કહેવાય. તો કે અસતત વર્ગ મધ્યસ્થમાં ચાલશે નહીં. મધ્યસ્થમાં માટે અસતત વર્ગ ન હાલે તો એને સતતમાં ફેરવવું પડે. સતતમાં ફેરવવું હોય તો કેવી રીતના ફરે સ્વીટી? તો કે શું કરશે? તો કે બંને બાજુથી આ દાખલામાં શું કરી તો સતતમાં ફરી જાય? તો કે ઈ દાખલામાં બંને બાજુથી અડધો અડધો કાઢી લેવાનો. કે એક બાજુ અડધો ઉમેરી દેવાનો, એક બાજુ અડધો કાઢી લેવાનો. સમજાઈ ગયું? અરે યાર કઈ ગયા, ખોટું થઈ ગયું. આને રિમૂવ જ કરવી પડશે. ઇરેઝર નથી થતી. મેં કોઈ જોયું નહીં. બહુ વાર લગાડ. આ બધા હાથેથી લીટો આપણે મારા ત્યાં ભરવો પડે. વર્ગ, પછી બીજી કોલમ કેની હોય તો કે આવૃત્તિ એટલે એફઆઈ, અને ત્રીજી કોલમ કેની હોય તો કે સંચય આવૃત્તિ એટલે સીએફ. કમ્પ્લીટ. એ ત્રણ વસ્તુ હોય આ દાખલામાં. કમ્પ્લીટ. હવે વર્ગમાં શું કરવાનું? તો કે વર્ગ પછી આવૃત્તિ એફઆઈ અને પછી સંચય આવૃત્તિ સીએફઆઈ. પણ આમાં વર્ગમાં શું હોય તો કે વર્ગ સતત નથી તો સતત ફેરવું પડે. કેટલા છે? 118 થી 126. જો આ ઝૂમ કરીને જોઈને તો ખબર પડશે કે આ 118 થી 126, 127 થી 135. તો શું કરવાનું? આમ હોય ને 118 થી 126 અને 127 થી 135. તો આલી બાજુમાંથી અડધો કાઢી લેવાનો, ઓલી બાજુ અડધો ઉમેરી દેવાનો. સમજાઈ ગયું? તો કે 118 માંથી અડધો કાઢી એટલે 117.5 અને આલી બાજુ અડધો ઉમેરી એટલે 126.5. હવે 127 હોય એમાંથી અડધો કાઢી એટલે 126.5 થઈ જાય અને ઓલી કોર 135 હોય તો 135.5 થઈ જાય. સમજાઈ ગયું? કે એક બાજુ માઇનસ 0.5 અને એક બાજુ પ્લસ 0.5 એટલે વર્ગ કેવા થઈ જાય? સતત. તો 128 થી 118 થી 26 હોય તો કે 117.5 થી 126.5. અહીંયા સુધી સમજાઈ ગયું? તો કે એક બાજુ અડધો ઘટાડ્યો, એક બાજુ અડધો વધાર્યો. આમાં એમાં 27 હોય તો અડધો ઘટાડીએ એટલે 126.5 અને 35 હોય તો એમાં અડધો વધારીએ એટલે 135.5. આમાં એમાં 36 હોય તો અડધો ઘટાડી લેવાનો. તો કે 135.5 અને 144.5. આટલા સુધી કમ્પ્લીટ. હવે આલી કોઈ 154 હોય, ઓલે સોરી યાર 144 હે 45 હે તો એમાંથી અડધો કાઢીએ એટલે 144.5 અને અહીંયા 153 છે તો 153.5. પછી અહીંયા 54 હોય તો એમાંથી અડધો કાઢીએ એટલે 153.5 અને આલીકોર અડધો વધારે દો. 62 હોય તો 162.5. આલીકોર વળી પાસે 162 છે તો અહીંયા 162.5 અને આલીકોર કેટલા થાય તો કે 171.5. પછી 171.5 અને 180. અહીંયા સુધી કમ્પ્લીટ માં લઉં તો કે કાંઈ કર્યું નથી. શું કર્યું? તો કે એક બાજુ માઇનસ 0.5 કર્યા છે, એક બાજુ પ્લસ 0.5 કર્યા. 118 હોય પેલા કેટલા હતા તો કે 118 હતા. અહીંયા ધ્યાન રાખજો. આમ હતો પેલો 118 થી 126. તો શું કર્યું? આમાંથી જ અડધો કાઢી નાખ્યો એટલે 0.5 કાઢ્યા એટલે 117.5 થઈ ગયા. આલીકોર અડધો ઉમેરી દેવાનો એટલે 124.5 થઈ ગયું. સમજાઈ ગયું સ્પીડર? એક બાજુ અડધો માઇનસ કરવાનો, એક બાજુ પ્લસ. બીજું શું હતું તો 127 થી 135. તો આલી બાજુ અડધો કાઢી નાખવાનો તો કે 127 માંથી અડધો જાય તો 126.5. આલી બાજુ અડધો ઉમેરી દેવાનો એટલે 135.5. સમજાઈ ગયું સ્પીડર? પછી વર્ગ મુકતા જવાનું. ત્રીજું હોય 136 થી 144. તો શું કરવાનું? આલી બાજુ અડધો કાઢી નાખવાનો. 136 માંથી 44 જાય તો 135.5 અને આલીકોર અડધો ઉમેરી દેવાનો એટલે 144.5. પછી આને કોલમમાં મૂકતું જવાનું કે લાઈનમાં મૂકતું જવાનું. સમજાઈ ગયું સ્વીટી? ઓકે, કાંઈ નથી, સિમ્પલ દાખલા છે. ન હોય તો બનાવી દેશું. કેનાથી? તો કે પ્રેક્ટિસ દ્વારા. અને ખાસ સૂચના કે કોઈ વ્યક્તિ તમને ભણાવી જ ન શકે, કોઈ વ્યક્તિ તમને દાખલા સમજાવી નાખે. કોઈ એવું ક્લેમ કરતું હોય કે અમે ભણાવીને તમને માર્ક આવી જાય તો એ વાતમાં માલ નથી. તમે ભણો હો ને તમને માર્ક આવે ને એ સાચું. ઓકે ભાઈ લો, સમજાય છે સ્વીડર?
કે તમે ગમે એના કોઈ પણ ના ઓનલાઈન લેક્ચર લ્યો, ઓફલાઈન લેક્ચર લ્યો, પણ જ્યાં સુધી તમે નહીં સમજો ને ત્યાં સુધી માર્ક શક્ય જ નથી, એવું મારું પર્સનલી માનું. બાકી શિક્ષકો પડ્યા હો, એમાં નો ડાઉટ કે ભણાવવાળા પડ્યા છે અને મસ્ત ભણાવે છે, જોરદાર, દિને રાત એક કરીને વિદ્યાર્થી વાહે પૂછે મળે, પણ સામે વિદ્યાર્થીઓમાં દમ જોઈ. બાકી કોઈ એમ ક્લેમ કરતો હોય કે હું આ વ્યક્તિને આમ કરાવી દઉં, કે હું આટલા ટકા લઈ આવી દઉં, તો એને મારે 2, 4, 5 છોકરા દેવા હે. સમજાય છે સ્વીટહાર્ટ? એટલે હજી કહું છું કે જી થાય જેટલા ટકા આવે એ તમારા દમ ઉપર આવે. અમે શું કરીએ કે અમે કોઈ ભણાવનાર વ્યક્તિ હોય ને, એક મીડિયમ હોય જે શું કરે તો કે એક માધ્યમ હે, એ તમને દેખાડી શકે, એ તમને બતાવી શકે, એ તમારી સામે બોલી શકે. હવે કેટલું પીક કરવું ને તમારા, તમે ના કરવાનું તરત પીક કરો છો. કમ્પ્લેટ કે તમને હું કહું ને કે આ વસ્તુની 1-2 સાઈડ લખો, તો તમે 10 સાઈડ મને ગોતી દો કે ફોન કી ને ફોન હબ ને બધાને ઓળખું તમને. હું જેન્સી હું, તમારી જનરેશનનો જ વ્યક્તિ હું, એટલે મને ખબર હું તમારે જેમ ના, પણ હું ત્યારે મારી પાસે ફોન નતો. પણ સમજાય છે સ્વીટહાર્ટ? અને કોઈ એવું ક્લેમ કરીને તમને કહેતું હોય કે ભાઈ હું ભણાવું કે અમે ભણાવી, અમારી ટીમ ભણાવી, તમને આવડી જાય, તો એ વાતમાં માલ નથી. મારે 5 છોકરા દેવા છે. તમે ભણો, તમે મહેનત કરો, તમે સમજો, એ બધું સાચું. હું એમ કહેતો હોઉં ને તો એ વાતમાં માલ નથી. આ દાખલો છે એ હું તમને એકવાર દેખાડી શકું, એકવાર લખીને બતાવી શકું, એકવાર બોલીને શીખાડી શકું, પણ પછી કેટલું ઉપાડવું એ તમારી ઉપર હોય. અને કોઈ આવી રીતના ક્લેમ કરતો હોય તો એનામાં પડવાનું નહીં. લાવ સમજાઈ ગયું સ્વીટી? મધ્યસ્થના દાખલા છે. મધ્યસ્થમાં આપણે આ વર્ગ કેમ આડાવડો કર્યા, તો કે મધ્યસ્થમાં અસતત વર્ગ ક્યારેય હાલે નહીં. અને એક વસ્તુ કહી દઉં, લગભગ મેં મધ્યકના દાખલામાં ઓલા પદ વિચલનની રીત હતી ને, એમાં ઓલા ધારેલા મધ્યકની રીત કીધી, અને હું ઘણી વાર ભૂલી જતો હું. જે હું સ્વીકારું, જે મારી ભૂલ છે, અને કેટલી વખત હું ઘણી વસ્તુ ભૂલી જતો હું, અને હું આડાવડી કહી દઉં, કારણ કે આપણું કઈ ઠેકાણે ના હોય. એટલે ખાસ ધ્યાન રહે. FIUI હોય એને પદ વિચલનની રીત કહેવાય, પણ મેં શું કીધું હતું ધારેલા મધ્યકની રીત, પછી મને ખ્યાલમાં આવ્યું. ઓકે માની લો તો કે વર્ગ કર્યા 117 થી 126, શા માટે એક બાજુ અડધો ઘટાડો વધાર્યો, તો કે અસતત વર્ગ હોય મધ્યસ્થના દાખલામાં હાલે નહીં. બરાબર? તો કે એને બનાવવા પડ્યા સતત. સતત બનાવવા માટે એક બાજુથી આની કોર 0.5 ઘટાડ્યો, ઓલી કોર 0.5 વધાર્યો. પછી આને શું કહેવાય, તો કે એને આવૃત્તિ કહેવાય. 3, 5, 9, 12. તો અહીંયા લખ્યું 3, 5, 9, 12, પછી 5, 4 ને 2, 5, 4 ને 2. ઓકે માની લો સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હવે પછી સંચય આવૃત્તિમાં શું કરવાનું, તો કે આ ટુકડો એમને લખી નાખવાનો. હવે 3 ને 5 નો સરવાળો, 8 ને 5, પણ 3 ને 5 8, પછી 8 ને 9 નો સરવાળો 17, 17 ને 12 નો સરવાળો 29, 29 ને 5 34 ને 4 38 ને 2 40. ઓકે સ્વીટહાર્ટ? હવે આ 40 અહીંયા આવ્યા હોય ને, તો આ કેટલા હોય? 40. એને કહેવાય n. n બરાબર કેટલા માની લઉં? n બરાબર 40. તો અહીંયા લખ્યા સ્વીટહાર્ટ 40. સમજે છે સ્વીટી? કાંઈ નથી, મસ્ત છે. પેલા સૌથી શોધવાનું n ના છેદમાં 2 એટલે 40 ના છેદમાં 2. આ બે નો ભાગાકાર 20 એટલે n ના છેદમાં 2 કેટલું આવ્યું માની લઉં? 20. 20 આવ્યું હોય તો હવે જોવાનું, એકડા બોલવાના, ક્યાં સુધી બોલો તો 20 આવે. કઈ કોલમમાં જોવાનું, તો કે સંચય આવે. 3 સુધી બોલો તો આવે, નો આવે. 8 સુધી બોલો તો આવે, 20 નો આવે. 17 સુધીમાં નો આવે. 29 સુધીમાં આવે, તો એને કરી લેવાનું આમ કરીને ટી. કમ્પ્લીટ માની લઉં. અહીંયા સુધી સમજાય ગયું, વર્ગ સિલેક્ટ કરતા આવડી ગયું. જ્યારે મધ્યસ્થ નો આપેલો હોય ત્યારે શું કરવું પડે, તો ત્યારે સ્વીટહાર્ટ n ના છેદમાં 2 શોધવા પડે. n ના છેદમાં 2 અહીંયા 20 આવ્યા, તો કે સંચય આવૃત્તિમાં વાળી કોલમમાં ક્યાં સુધી બોલી, તો કે 29 સુધી બોલો તો 20 આવે. હવે મધ્યસ્થનું સૂત્ર લખી નાખવાનું. મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 ઓછા CF છેદમાં f ગુણ્યા h. ઓકે માની લો અહીંયા સુધી કમ્પ્લીટ. હવે શું કરવાનું, તો કે n એટલે આ ટીક કર્યું એમાં કેટલું 144.5. તો અહીંયા લખ્યા l ની જગ્યાએ 144.5. n ના છેદમાં 2 કેટલું આવ્યું હતું સ્વીટહાર્ટ, તો કે n ના અડધા કર્યા તો 20 આવ્યા, તો અહીંયા લખ્યું 20 ઓછા CF. તો કે સંચય આવૃત્તિ વાળી કોલમમાં ટીક કર્યું એનું ઉપર 29 ટીક કર્યા, એની ઉપર કેટલા છે? 17. તો અહીંયા કેટલા લખવાના? 17. f એટલે આવૃત્તિ વાળી કોલમમાં બીજી કોલમમાં ટીક કર્યું એ કેટલું છે? 12. અહીંયા લખવાના 12.
અને h એટલે વર્ગ લંબાઈ કેટલી છે સ્વીટહાર્ટ 9 એમ ન સમજાય તો કેટલી હતી પેલી 117.5 થી 126.5 આ બેની બાદબાકી કરી નાખો એટલે 9 જવાબ આવે હવે સાદું રૂપ આપી દેવાનું આ 3 તેરી 9 ને 3 ચોક 12 સમજાઈ ગયું સ્વીટી સમજાય એમાં લો કાઈ નથી મસ્ત દાખલા છે આ 144.5 એમ નો વત્તા 20 માંથી 17 જાય તો કેટલા વધે 3 અને કૌંસની બારે આ 3 એમ નો છેદમાં 4 હતા તો આ 4 એમ નો 144.5 એમ નો વત્તા 3 તેરી 9 છેદમાં 4 હવે આ બેનો શું કરી નાખવાનો તો કે ભાગાકાર કેટલો થાય 4 દુ 8 અને 25 દુ 50 એટલે 2.25 એમ નો મેળ આવે તો કે 9 ભાગ્યા કરવાના 4 કેવી રીતના થાય તો કે 4 દુ 8 એક વૈધો ભાગના એટલે પોઈન્ટ 4 દુ 8 બે વૈધા ને 4 50 20 એટલે 2.25 સમજાઈ ગયું સ્વીટહાર્ટ હવે અહીંયા હું વૈધું તો કે 144.5 વત્તા 2.25 તો આ 144.5 વત્તા 2.25 કેટલા થાય તો બે નો સરવાળો થાય 146.75 સમજાઈ ગયું સ્વીટહાર્ટ કાંઈ નથી મસ્ત દાખલા છે આ બે નો સરવાળો તો આવડે અહીંયા 50 કરી નાખજો એટલે પ્રોબ્લેમ નથી તો 144.50 વત્તા 2.25 એટલે 144 ને 146 50 25 75 સિમ્પલ સ્મૂથ મજા આવે એવા દાખલા કેના તો કે મધ્યસ્થ કે સૌથી ઈઝી માં ઈઝી કોઈ દાખલા હોય ને તો કે મધ્યસ્થ એનાથી ઈઝી કોઈ દાખલા હોય ને તો કે બહુલક એનાથી કોઈ ઈઝી દાખલા હોય ને તો કે મધ્યકના કે આ જે ચેપ્ટર હે ને 13મું એ તમને સ્કોર કરવા જ આપ્યું સમજાય કે મહિલો અને ખાસ ધ્યાન રાખશી ઈ સ્કોર થાય તમારાથી એ થાય તમારા મિત્રોથી એ થાય પણ એક વસ્તુ કરવી જો કે પ્રેક્ટિસ સમજાઈ ગયું સ્વીટહાર્ટ કાંઈ નથી વારંવાર પ્રેક્ટિસ કરવાની 5 વાર 15 વાર 25 વાર 50 વાર છતાંય ન આવડે તો એક ટીપી લ્યો માર્કેટમાંથી બાપા જતો એના ભેગા ચડી જાવ 50 વારમાં તો મારા ખ્યાલ મુજબ બાબા લપાયડા જેવા દાખલા આવડી જ જવા જોઈએ અને આવડે જ ત્યાર પછીનો દાખલો હું માની લઉં તો કે ત્યાર પછીનો 5મો દાખલો છે એક જ મિનિટ એક વસ્તુ બતાવું આનાથી તમે પરિચિત છે આ કોનું હોય તમને ખબર કે વર્ગ આપેલા છે 1500 થી 2000 2000 થી 2500 તો કે સૌથી પહેલું મધ્યસ્થમાં શું હોય સ્વીટી તો કે સૌથી પહેલા આવે વર્ગ એને લખી નાખવાના વર્ગ પછી બીજું શું આવે તો કે આવૃત્તિ આવે આવૃત્તિ એટલે એફઆઈ અને ત્રીજું શું આવે સંચય આવૃત્તિ એટલે શું કહેવાય સી એટલે ખબર હજી કેટલા વેક રહી ગયું બોલો કમ્પ્લીટ માઇલો અહીંયા સુધી કમ્પ્લીટ સૌથી પહેલા હું વર્ગ પછી આવૃત્તિ એફઆઈ પછી સંચય આવૃત્તિ સીએફ કમ્પ્લીટ વર્ગમાં ઓલરેડી આપેલું છે 1500 થી 2000 તો અહીંયા લખ્યા 1500 થી 2000 પછી હું હે તો કે 2000 થી 2500 તો આ લખ્યા 2000 થી 2500 પછી હું હે તો કે 2500 થી 3000 તો આ લખ્યા 2500 થી 3000 પછી હું હે તો કે 3000 થી 3500 તો આ લખ્યા 3000 થી 3500 પછી હું હે તો કે 3500 થી 4000 તો આ લખ્યા 3500 થી 4000 અને પછી એ 4000 થી 4500 તો આ લખ્યા 4000 થી 4500 ઓકે માય લવ અહીંયા સુધી કમ્પ્લીટ આમાં કમ્પ્લીટ ના હોય ને તો તમારામાં કઈ પ્રોબ્લેમ છે કારણ કે કઈ કર્યું જ નથી આ વર્ગ હતા એ બેઠે બેઠા રકમમાંથી આ લઈને મારી દીધા પછી છે આવૃત્તિ 54 પછી 56 પછી 60 પછી હું હે તો કે 86 પછી હું 74 પછી હે 62 અને હજી એક કોલમ રહી ગઈ છે 4500 થી 5000 તો 4500 થી 5000 એમાં કેટલા છે 62 પછી 48 સમજાઈ ગયું સ્વીટી આટલું કમ્પ્લીટ પેલા હું કર્યું તો કે વર્ગ લખ્યા 1500 થી 2000 2000 થી 2500 2500 થી 3000 3000 થી ઈજી સમજાઈ ગયું ને કે આ વર્ગ લખ્યા પછી આવૃત્તિ લખી તો કે વર્ગ ક્યાંથી આવ્યા રકમમાંથી આવૃત્તિ ક્યાંથી આવી તો કે રકમમાંથી સમજી ગયું અહીંયા સુધી પેલા વર્ગ આ પછી આવૃત્તિ 14 56 60 86 74 62 હવે સંચય આવૃત્તિમાં શું કરવાનું તો કે સંચય આવૃત્તિમાં કરવાનો સરવાળો સિમ્પલ આ પેલા 14 એમને લખી નાખવાનું તો અહીંયા લખ્યા 14 પછી 56 ને 14 નો સરવાળો કેટલો 70 70 ને 60 નો સરવાળો તો કેટલો 130 130 ને 86 નો સરવાળો તો કેટલો થાય 216
216 ને 74 નો સરવાળો 290, 290 ને 62 નો સરવાળો એટલે 352, 352 ને 48 નો સરવાળો એટલે કેટલો 400. આ 400 હોય તો અહીં કેટલા હોય સ્વીટહાર્ટ 400. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. મસ્ત દાખલો, સ્મૂથ દાખલો, આનાથી ઈઝી દાખલો નહીં હોય. આને શું કહેવાય સ્વીટી? તો કે આને કહેવાય n. અહીંયા જે આવ્યું હોય ને એ અહીંયા આવે એને કહેવાય n. તો કે n બરાબર કેટલા માં લો? તો કે n બરાબર 400. તો અહીંયા લખ્યા 400. હવે શું કરવાનું? તો કે n ના છેદમાં 2 મૂકવાના એટલે 400 ના અડધા કેટલા થાય સ્વીટી? તો કે 400 ના અડધા થાય માં લઉં 200. તો કે n ના છેદમાં 2 200. હવે અહીંયા સુધી કમ્પ્લીટ. હવે n ના છેદમાં 2 200 200 મળી જાય એટલે શું કરવાનું? તો કે સંચય આવૃત્તિ વાળી કે CFI વાળી કોલમ જોવાની. એમાં 200 સુધી કે 14 સુધી બોલો તો 200 આવે ન આવે, 70 સુધી બોલો તો આવે ન આવે, 130 માં આવે ન આવે, 216 માં આવે આવે તો એને કરી લીધું આપણે ટીક. અહીંયા સુધી કમ્પ્લીટ. કે કયો વર્ગ આવ્યો? 3000 થી 3500 આ વર્ગ. પછી આવૃત્તિ FI માં 86 અને સંચય આવૃત્તિમાં ટીક કર્યું એનું ઉપરનું. તો કે 216 ને ટીક કર્યા તો એનું ઉપરનું હોય 130. હવે મધ્યસ્થનું સૂત્ર મૂકી અને સાદું રૂપ આપી દઉં એટલે થઈ ગયો દાખલો. મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 ઓછા CF છેદમાં 1 અરે યાર છેદમાં 1 n ના છેદમાં 2 ઓછા CFI છેદમાં FI ગુણ્યા h. અહીંયા સુધી કમ્પ્લીટ. l એટલે સિલેક્ટ કર્યો હોય ને ઈ વર્ગમાં નાનું. સિલેક્ટ કર્યો ઈ વર્ગમાં કેટલો હોય? 30 થી 3000 થી 3500. તો નાનું કેટલું? 3000. અધો સીમા બિંદુ. તો l ની જગ્યાએ કેટલા લખવાના? 3000 વત્તા n ના છેદમાં 2 એટલે ટોટલ આવતા હતા 400. 400 ના અડધા આપણે કર્યા હતા 200 ઓછા CF. તો કે CF માં શું કરવાનું? તો કે ટીક કર્યું એનું ઉપરનું 216 ટીક કર્યા છે તો એનું ઉપરનું 130 છેદમાં f એટલે આવૃત્તિ. આવૃત્તિમાં કેટલા ટીક થાય? 86. તો અહીંયા લખવાના 86 ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 3000 થી જોઈ લે એમ નામ સમજે તો 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500 મતલબ વર્ગ લંબાઈ કેટલી છે માની લો 500, 500 ની. તો કે અહીંયા h બરાબર કેટલા મૂકવાના? 500. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. તો કે આ 3000 એમનો વત્તા 200 માંથી 130 કાઢવાના. આ બેની બાદબાકી તો કેટલી થાય? 70 છેદમાં 86 ગુણ્યા 500 એમનો. આ કેટલા છે? 500. હવે શું થાય? તો કે ઉપર ઉપરનો ગુણાકાર છેદ ઉડાડતા હોય ઉડાડવો હોય તો ઉડાડી નાખવાના, નહીતર કઈ વાંધો નહીં. ઉડે જો ઉડે તો આવા કેટલા? 43 દુ 86 અને 35 દુ 70. છેદ ઉડી ગયા. હવે આ બેનો શું કરવાનું? તો કે 3000 વત્તા 35 50 કેટલા થાય? તો કે 175 અને વાહે 2 મીંડા એટલે 17500 છેદમાં 43. હવે આ બેનો ભાગાકાર કરી નાખવાનો છે. કે 17500 ભાગ્યા 43. કે 43 નો પાડો કેવું થી બોલવાનો? તો કે 175. એટલે તો કે 43 તેરી કે 3 તેરી 9 4 તેરી 12. 43 ચોક કેટલા થાય? કે 4 તેરી 12 એટલે બધા એક ચોકે ચોકે 16 ને 17. કે 43 તેરી અને 43 ચોક કેટલા થાય? 172. 3 વૈધા ઉપરથી આવ્યા 0. ભાગ ના એટલે ભાગફળમાં એક શૂન્ય ઉપરથી આવ્યા 0. 43 નો પાડો કેવું સુધી બોલવાનો? તો કે 7 સુધી. 43 7 એ મેળ આવી જાય. 43 7 7 તેરી 21 વધા 2 7 ચોક 28 ને 2 30. એલા ના મેળવે. 43 6 કે મેળવવો જોઈએ. તો કે 43 6 6 તેરી 18 વધા 1 6 ચોક 24 ને 25. તો કે 43 6 કેટલા થાય? તો કે 258. 300 માંથી 258 જાય તો 52. ભાગ ના લે એટલે પોઈન્ટ. અહીંયા 0. એ કઈક લોચો થયો હેલો. 43 7 7 તેરી 21 7 ચોક 25 ને 2 30. 43 6 6 તેરી 18 વધા 1 6 ચોક 24 ને 25. $406.43 આ બે ની કઈક અરે યાર 42 આવે. સોરી ઓ મારી ભૂલ. 300 માંથી 258 જાય ને તો 42 આવે. મેં 52 કરી નાખી. સ્વીકાર. હવે તમારું ચપ્પલ ને આપણું માથું કમ્પ્લીટ. હવે 43 અઠા મેળાવો
જોઈ તો કે 43 અઠા 3 અઠા 24 બધા 2 8 ચોક 32 ને 2 36 થઈ જાય 43 અઠા તો કે બે નો ભાગાકાર કેટલો થાય તો કે 406.8 3000 વત્તા 406.8 તો બે નો સરવાળો કેટલો તો કે 3406.8 સિમ્પલ અને સ્મૂથ દાખલા મોસ્ટ દાખલા મજા આવે એવા દાખલા ત્યાર પછીનો લાસ્ટ દાખલો છે મારા ખ્યાલ મુજબ એમાં વર્ગ આપેલા છે વર્ગ આ વર્ગ પછી આવૃત્તિ અને પછી સંખ્યા કમ્પ્લીટ મારી લો ઓકે રાઈટ वर्ग है आवृत्ति एफआई है और संचय आवृत्ति सीएफआई कम्प्लीट स्वीटी वर्ग 1 થી 4 4 થી 7 પછી 7 થી 10 10 થી 13 અને પછી 13 થી 16 આમાં અહીંયા હમારો એવામાં હેલો ઉપર પડી પાછળ લખી નાખી वर्ग है શું તો 1 4 4 7 અને એવી રીતના 1 થી 4 4 થી 7 7 થી 10 10 થી 13 13 થી 17 કે 16 13 થી 16 અને 16 થી 19 અહીંયા સુધી મારા ખ્યાલ મુજબ કમ્પ્લીટ 1 થી 4 4 થી 7 7 થી 10 પછી આવૃત્તિ આ 6 30 40 16 4 4 કે આવૃત્તિને કહેવાય એફઆઈ એમાં હું લખવાનું તો કે આગળનું આ 6 30 40 16 4 4 6 30 40 આયા 6 30 40 16 અને 4 4 આટલું કમ્પ્લીટ મારી લો હવે ત્રીજું શું હોય તો કે સંચય આવૃત્તિ સીએફઆઈ એમાં શું કરવાનું તો કે આવૃત્તિ જે આપેલી હોય લખી નાખવાની 6 હવે 30 ને 6 36 આ બેનો સરવાળો તો કે કેટલા થાય 76 આ બેનો સરવાળો તો કેટલા થાય 92 92 ને 4 96 અને 96 ને 4 100 અહીંયા 100 હોય તો આ કેટલું હોય 100 અને આને કેટલા કહેવાય સ્પીડી તો કે એને કહેવાય n ના છેદમાં 2 તો અહીંયા લખવાનું n ના છેદમાં 2 બરાબર 100 છેદમાં 2 ઓકે આ બેનો ભાગાકાર 50 નું 100 ઓકે n ના છેદમાં 2 બરાબર કેટલા આવ્યા 50 અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો હવે શું કરવાનું તો કે આવૃત્તિ વાળી કે સંચય આવૃત્તિ વાળી કોલમ ચેક કરવાની એમાં 50 ક્યાં સુધીમાં આવે તો કે 36 સુધી બોલક ના આવે 76 માં આવે તો એને કરી લેવાનું કમ્પ્લીટ મધ્યસ્થનું સૂત્ર ભરી અને કિંમત કરી લેવાનું વર્ગ આવ્યો 7 થી 10 કમ્પ્લીટ તો અહીંયા મધ્યસ્થ m બરાબર હજી એક દાખલો પેલો મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 ઓછા cf છેદમાં f ગુણ્યા h ઓકે મધ્યસ્થ નું ઓલો દાખલો હતું ફોર્મ્યુલા કે મધ્યસ્થ m બરાબર હવે જો આ l થઈ ગયો 7 કમ્પ્લીટ ઓકે l ની જગ્યાએ લખવાનું 7 n ના છેદમાં 2 કેટલા 50 પછી CFI માં હું તો કે ટીક કર્યું એનું ઉપરનું કેટલું 36 અને FI માં 40 કમ્પ્લીટ સ્પીડ હવે L બરાબર કેટલા હતા 7 તો અહીંયા 7 n ના છેદમાં 2 કેટલા 50 FI માં અને CFI માં કેટલા હતા 36 f કેટલા હતા 40 અને h માં ગાળો કેટલો છે બધામાં તો કે 3 એમ ન સમજે તો હજી એકવાર જોઈ લો આ બેનો ગાળો 4 માં 1 દે તો 3 7 માં 4 દે 3 10 માં 7 દે 3 13 માં 10 દે તો 3 એટલે ગાળો 3 થઈ ગયો આ n ના છેદમાં 2 થઈ ગયું આ FI માં CFI માં ટીક કર્યું એનું ઉપરનું 76 ટીક કર્યા તો એના ઉપરના 36 અને FI માં આ જી હોય ઓલરેડી 40 સમજી ગયું સ્પીડ હવે અહીંયાથી સાદું રૂપ આપી દો એટલે દાખલો કમ્પ્લીટ તો કે 7 એમનો વત્તા 50 માંથી 36 જાય તો 14 છેદમાં 40 ગુણ્યા 3 આ બેના છેદ ઉડાડવા હોય તો ઉડાડાય 2 સતા અને 20 તું કમ્પ્લીટ સ્પીડ તો કે અહીંયા વધ્યું 7 વત્તા સોરી 7 વત્તા આ જેની મેં હવે એક દાખલો કરવાનો થતો નથી પછી કરવાનો ઓકે અહીંયા લખ્યા 7 વત્તા 7 તેરી 21 છેદમાં 20 આ બેનો પર નાખવાનો ભાગાકાર તો કે 20 એકુ 20 કમ્પ્લીટ 1 વધ્યા અને 20 50 હો એટલે કે
એમ ન સમજાય ને તો કે ભાગાકાર આવી રીતના કરી નાખો. 21 ભાગ્યા 20, 20 એકુ 20, એક વધ્યો અહીંયા આવ્યો 0 ભાગનાર એટલે પાછું ઓલો પોઈન્ટ લીધો અને પાછું શૂન્ય ને 20 50 હોય એટલે 1.05. તો કે 7 વત્તા 1.05 એટલે 7 ને 1 8.05. સિમ્પલ અને સ્મૂથ દાખલા. એક દાખલો હાથમાં હોય એ હવે મારા કે મૂડ નથી અત્યારે લ્યો ને સાચું કહું ને તો હવે ભૂખ લાગી છે ખબર છે આયા સુધી રહેવો અને આ દાખલા ગણ્યા હોય તો મારા ખ્યાલ મુજબ આવડી જાય છે એમાં કોઈ જાતનો ડાઉટ એના કારણ કે મને મારી ખબર આયા સુધી રહેવો મસ્ત રીતે જોયા હોય મસ્ત રીતે ધ્યાન દીધું હોય મસ્ત રીતે તમારી આંખ ખુલ્લી રાખી હોય જો કે તમારી આંખનું નથી કહેતો મસ્ત રીતે તમારું કાન ખુલ્લા હોય જો કે કાનનું નથી કહેતો મસ્ત રીતે તમારું મગજ અહીંયા હોય કે સમજાય છે સ્વીડન અને મસ્ત ધ્યાન દીધું હોય ને તો યાર તમારા બાપ કરતા મને વધારે ગર્વ થાય. આ દાખલા તમને આવડ્યા ને તો કે તમારા બાપ તમારા કરતા વધારે રાજી થનાર હું હોઈશ. ઓકે માય લવ એટલે અહીંયા સુધી ધ્યાન રહ્યો મસ્ત દાખલા જોયો મસ્ત ગણ્યું હોય મસ્ત પ્રેક્ટિસ કરી હોય. હું ઈ આશા સાથે વિડીયો અહીંયા મૂકું કે તમારો બાપ તમારી હારે ક્રિકેટની પ્રેક્ટિસ ન કરે કમ્પ્લીટ કે તમારો બાપ તમારી હારે ઈ પ્રેક્ટિસ ન કરે એટલીસ્ટ એટલી તો તમે મહેનત કરતા જઈશો અને કરો છો મને તમારા ઉપર ડાઉટ જ છે કમ્પ્લીટ. અહીંયા સુધી રહ્યા મસ્ત ટોપિક ક્લિયર થયું હોય તો મારી આગળ ઝાઝા કઈ શબ્દો ને અહીંયા સુધી રહ્યા હોય એટલે તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય એટલે આઈ લવ યુ ઓલ અને નીકળી પડો.